Hello everyone, I'm Dr. Mohal Banker, intervention radiologist from Bankers Vastu Hospital. અને આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે ઇન્ટરનલ પાઇલ્સ એ દુખાવો ઘણીવાર નથી કરતા. સો બેઝિકલી પાઇલ્સ થવાનું કારણ શું છે કે લોહીની નળીઓનું જે પ્રેશર વધી જાય એને કારણે પાઇલ્સ ડેવલપ થાય છે. ત્યારે બે ટાઈપના પાઇલ્સ છે, એક ઇન્ટરનલ પાઇલ્સ અને એક્સટર્નલ પાઇલ્સ. હવે ઇન્ટરનલ પાઇલ્સ છે એમાં જ્યારે પ્રેશર વધી જાય ત્યારે બ્લીડિંગ થતું હોય છે, પણ ઘણીવાર આ પાઇલ્સ ઇન્ટરનલ પાઇલ્સની આજુબાજુની જે દિવાલ, જેને અમે મેડિકલ લેંગ્વેજમાં મ્યુકોઝા કહીએ, એમાં જો કોઈ આવી રીતે ફિશર કાં તો બીજું કોઈ ઇન્ફ્લેમેશન ના હોય તો પેઇન થતું નથી. અને ઘણા પેશન્ટ્સ એકવાર પાઇલ્સ ડેવલપ થયા પછી જ્યારે પોતાની ડાયટરી હેબિટ ચેન્જ કરે છે, એમને લૂઝ મોશન વધારે ઝાડો છે એ કઠણ ના હોય, બંધાઈ ના આવે અને લૂઝ મોશનનો પ્રયત્ન કરે એવો ડાયટ લેતા હોય, ત્યારે એ પાઇલ્સ ઘણીવાર પેશન્ટ્સને પેઇન આપતા નથી હોતા. હા, પણ એ ખરું કે જ્યારે પ્રેશર વધી જાય અંદર પાઇલ્સમાં તો એમને ફ્રિકવન્ટ બ્લીડિંગની કમ્પ્લેન રહેતી હોય છે, પણ પેઇનની કમ્પ્લેન ઓછી થઈ જતી હોય છે. સો ઇન્ટરનલ પાઇલ્સ દરેક વખતે દુખાવો આપે એવું જરૂરી હોતું નથી. થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ અસ. અને આ વિષયમાં તમારે બીજો કોઈ પણ ક્વેશ્ચન હોય, કંઈ પણ હોય તો ડુ આસ્ક મી. આઈ વુડ બી વેરી હેપી ટુ ગીવ યુ આન્સર. થેન્ક યુ.